પૂજ્ય દાદાના ચરણમાં વંદન કરી દેવી ભાગવતના વંદન કરી પધારેલા બધા મહેમાનો, વડીલો, મુરબીઓ, માતાઓ, બહેનો, ક્યાડા પરિવારના એક સંબંધના નાતે મનોજભાઈ અને બધાય ભાઈના પણ અહીંયાથી મને ફોનને આવતા હતા એટલે હું આવ્યો છું. આમ તો કીધું છે એમ આમાં લઈને હેલ અમે દરિયાને કહું દેખાડીએ. એક બાઈ દરિયાને કાંઠે પાણી ભરીને જાતી હતી, પાણીની હેલ ભરી હતી. અહીંયા દેવી ભાગવત ચાલતું હોય ને મારે દાદા બોલવું એટલે લોક સાહિત્યનો મને દુઓ યાદ આવે છે કે બાઈ આમ પાણીની હેલ માથે ભરેલી અને પાણી માથેથી આમ ગાગરમાંથી આમ ઝલક કરીને આમ ઉડાડ્યા કરે, દરિયા જો મારી પાસે પાણી છે, દરિયા જો મારી પાસે પાણી છે. અને પછી કોઈ કવિ જોઈ ગયો, એમણે એને દુઓ કીધો કે આમાં લઈને હેલ અમે દરિયાને કહું દેખાડી, આ રાણો રેલે રેલ તો બાધો ખંડ બોળે દીએ. એમ આ દરિયો રેલે તો કે ખંડના ખંડ બોળી દે, એમાં હેલ હું દેખાડવી. એમ દેવી ભાગવત પણ આ ગામ જુંડાળા કિયાડા પરિવાર એટલા જ નહીં પણ આખો આજુબાજુના ગામ અને વિસ્તાર ભાગશાળી છે જ્યાં દેવી ભાગવત બેહારી એટલે પુણ્ય થાય, સાંભળી તો પુણ્ય થાય તો છે જ, પણ માં એટલે શું એવી કોઈને ખબર ન હોય, દેવી એટલે શું એ ખબર ન હોય, દેવી ભાગવત એટલે શું એ ખબર ન હોય. એવો માણસ 2 કિલોમીટર કે 2 ખેતરવા પાછળથી નીકળે, એના કાને એકાદો શ્લોક પડી જાય તો એની 3 પેઢીઓ તરી જાય એવી તાકાત છે. આ માની નામની તાકાત છે. આપણે ત્યાં ઉપાસનાની આ નવરાત્રિ ચાલે મા માટે 9 દિવસો છે આપણા બ્રહ્માંડ ભાંડોદરીના. આજનું સાયન્સ, આજનું વિજ્ઞાન જેને બ્લેક હોલ કહે છે, એક બ્લેક હોલમાં આખું બ્રહ્માંડ હમાઈ જાય એવું કહે છે, પણ આ ભગવતી કોટી બ્રહ્માંડનું સંચાલન કરવાવાળી અને રચવાવાળી છે. થોડા વર્ષો પહેલાં કે 8-10 વર્ષ પહેલાં નેધરલેન્ડમાં એક જ્વાળામુખી નીકળેલો આ બધાને ખબર છે, અને આખા યુરોપની ફ્લાઇટો ઉડવાની બંધ થઈ ગઈ હતી. આખા યુરોપના પ્લેન બંધ થઈ ગયા, ઉડાડાય નહીં. કાં તો કે જ્વાળામુખી નીકળ્યો છે. એક નેધરલેન્ડમાં એક જ્વાળામુખી નીકળે અને આખા યુરોપની ફ્લાઇટો ઉડવાની જો બંધ થઈ જતી હોય તો આ મા માટે 1000 વર્ષ પહેલા અમારા કવિએ કીધું, ચંદ બરદાએ, કે એક જ્વાળામુખી નહીં તુહી કોટી દાવા નલમ જ્વાલ માલા અને તુહી કોટી ભયભીત રૂપમ કરાલા. એવા 1 કરોડ જ્વાળામુખીનો હાર પહેરી નીકળે યુદ્ધના મેદાનમાં માં ઉતરે ત્યારે ભલા માણા. એવી જાગદંબા છે માં, એવી જાગતી જોત છે. તુહી કોટી દાવા નલમ જ્વાલ માલા અને તુહી કોટી ભયભીત રૂપમ કરાલા. આપણે ત્યાં અખિલ બ્રહ્માંડનું સંચાલન કરે છે ભગવાન પરમાત્મા, પણ એમાં તમે જુઓ શિવ છે ને, શિવ સમાધિમાં વયા જાય અમુક સમયે, બ્રહ્માની ઘડી બદલાય. ભગવાન વિષ્ણુ છે એ પોઢી જાય, વિષ્ણુ પોઢી 11 ને આપણે આ વિષ્ણુ પોઢી જાય, શિવ સમાધિમાં વયા જાય અને બ્રહ્મા છે એની ઘડી બદલાય. ત્યારે આ બ્રહ્માંડનું સંચાલન કોણ કરે તો કે ન જાગે ન જોવે ન હાલે ન ડોલે ગુપતિ ન સતી ગરંતી કિલોલે ભુજાલમ વિશાલમ ગુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ અપાનમ શેખી ન શેખી ન માતા ન તાતા ન ભ્રાતા સનેખી વિદેખા ન દેખા ન રૂપા ન રેખી ન માયા ન કાયા ન સાયા વિશેખી ઉદાસી ન ગાસી નિવાસી ન મંડી સ્વરૂપા વિરૂપા ન રૂપા સુસંડી કમંખા ન શંખા ન શંખા કહાની હરિકાર શબ્દમ નિરાકાર બાની ન બોઢા ન પ્રોઢા ન મુગ્ધા ન બાલી કરોધા વિરોધા નિરોધા કૃપાલી અને શિખર પે ફુહારો હસો રૂપ તોરો. યુદ્ધના મેદાનમાં ઉતરે ત્યારે માં શિખર ઉપર ફુવારો હોય એવી હોય. કવિ કે શિખર ઉપર કોઈ દી ફુવારો ન હોય, આંગણામાં હોય, બગીચામાં હોય. શિખર એટલે પહાડની ટોચ ઉપર કેવી રીતે ધડુક સાહેબ કેવી રીતે ફુવારો હોય, પણ કેવી રીતે ક્યારે એવો ફુવારો નીકળે? ધરતીના પેટાળમાં આગ હમાય નહીં, અગ્નિ હમાય નહીં, અને લાવા નામનો રસ જ્યારે નીકળી ફુવારા રૂપે પહાડના ખોપરા ફાડી નીકળે. યુદ્ધના મેદાનમાં માં ઉતરે ને ત્યારે એકલી જ ઉતરી છે. હમકીય બાહની કી ઈસી હાક દુતાળીય ભાગીય ડંબર ડાક 18 હાથ લંબાવ્યા યુદ્ધ જટાજટ ઘોર મંડાણો યુદ્ધ છટાછટ બાણ કરાલ સુટંત તટાતટ તુંડી અનંત તૂટંત હટા હકટ એકની એકાય હોત ખટાખટ બાહુગલમ પદ ખોટ 18 હાથ લંબાવ્યા યુદ્ધ અને ખડકીય કાઢીએ ઘોર ખડગ 10 દિગપાળ ખડકીય ડગ. એવી ભગવતી જેના ગુણગાન રાતો ની રાતો નહીં, યુગો ને યુગ ગાયા કરો તોય થાકો નહીં. એવું દેવી ભાગવત અહીંયા આવવાનો મોકો મળ્યો. કિયાડા પરિવારના હું પરિવાર તરીકે અહીંયા આજે મારે આવવું પડે એમ હતું અને હું આવ્યો છું. આ બધાનો પ્રેમ, મનોજભાઈ અને બધા ભાઈનો પણ ફોન આવતો હતો. એટલે દેવી ભાગવત આ ગામ ભાગશાળી છે, આ વિસ્તાર ભાગશાળી છે, અને આપણે ત્યાં છેલ્લે એટલું કહેતો જાઉં, આટલી સંખ્યામાં આ બધા આવ્યા છો. આ 21મી સદી છે. ઘણા પ્રશ્નો કરે, તમે આમ કરો છો, તમે સમય બગાડો છો, તમે કથાઓની વાહે આમ કરો છો, પણ એક નક્કી કરી લેજો, આપણા બાપ દાદાઓ દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા
એ નહોતી ખબર તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા અને નાલંદા ને. એ ભારત વર્ષની ધરતી છે. આપણે દુનિયાને શીખવાડ્યું છે કેમ જીવાય, કેમ આવાય, કેમ જાવાય, કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ બોલાય, કેમ હહાય, કેમ રોવાય, કેમ ખાવાય, કેમ ખવરાવાય, કેમ જીવાય અને કેમ મરાય. એ શીખવું હોય તો હિન્દુસ્તાનના સનાતન ધર્મના જેને કહેવાય ગ્રંથોમાંથી અને શાસ્ત્રોમાંથી જીવવા મળે. ઉલાળા મારવા હોય ને કાંઈ લેવા દેવા નથી. એને તો આ ભાગવત બે તોય મજા ન આવે ઘણાને. એમાં ચિંતા ન કરવી, સારું કરો એટલે તકલીફ આવવાની જ છે. ઘણા માણસ છે અહીં ગામડાના બહેનો બેઠા છે એટલે એને ખબર હોય. ઘણા માણસ છે ને ખાંડના ડબલા જેવો હોય. આપણને એમ લાગે અંદર મીઠું મીઠું ખાંડ છે પણ અંદર બાકસ પીડ્યું હોય. એ ભડકો કરે તો અહીંયા ખબર પડે કે આ તો બધુંય રાખે છે. એમ એની ચિંતા ન કરવી, પણ સનાતન ધર્મના નેજા નીચે હાલી અને આપણે જ્ઞાતિ જાતિવાદ બધો ભૂલીને એક થાઈશું. એટલે આજ પણ ભારતની વાહે દુનિયાને હાલવું પડશે. એવા આપણને આપણા શાસ્ત્રો, આપણી માં જગદંબા બ્રહ્માંડ ભાંડોદરી એ કૃપા વરહાવતી રહીએ અને કાયમના માટે આવા ઉજળા અવસરો અને ધર્મોત્સવ આપણે ત્યાં ઉજવાતા રહીએ. એની સાથે આ જેની કુળદેવી માં ખોડિયાર હોય, કોઈની મોગલ હોય, પીઠળ હોય, ઉમિયા, જે કુળદેવી જેની જે હોય તે, એના માટે મારા જ લખેલા ગીતની એક કડી કહી અને મારા શબ્દોને વિરામ આપીશ. બહુ સરસ મા માટે એક આ ભાવગીત છે કે હજી મારી આઈ જાગે છે રે. માં જાગે છે. કિયાડા પરિવારને હું કહું કે તમે પેલા જ્યારે આ દેવી ભાગવતનો વિચાર કરતા હોય છે ત્યારે મગજમાં આમ એટલું બધું ઓલું થતું હશે બેઠા કે આમ કરશું ને આટલું આમ કરવું પડશે ને આમ કોણ ટીમું ગોઠવવી પડશે ને કેમ થશે ને અવળું નહીં થઈ જાય ને બરાબર થશે ને. પણ જ્યારે અહીંયા પોથી આવી ગઈ ને પછી તમને અનુભૂતિ થાય કે માં બધું કરે છે. તમે તો ખાલી જોવો છો પણ માં જગદંબા કરે છે એની અનુભૂતિ થાય તમને. હા મહેશભાઈ, બીજી વાત એ કહું કે તમે હું કે તમે દીકરી દીકરાના લગ્નથી રૂડો અવસર કોઈ હોઈ શકે નહીં. તમે અખતરો કરી લેજો અહીં બેઠેલા બધા. દીકરીનો કે દીકરાનો જન્મ થાય ત્યાંથી માંડી અને મોટામાં મોટો કોઈ ઉત્સવ હોય તો આપણે લગ્નોત્સવ હોય છે. લગ્ન, દીકરીના લગ્ન કે દીકરાના, પણ એ તો 2 દિનો હોય. તૈયારી જાજો સમયથી હાલે, પણ લગ્ન 2 દિના હોય. હવે કોઈક 3 દિના રાખે, કોઈ 5 દિના રાખે. જે તો કાનજી બાપા કેમ ભસ્કલ અંદર વધારે ભટકાણા હોય તો 5 દિનો રાખે. બરાબર, પણ મુદ્દો સાંભળજો. હવે મારો કહેવાનો અર્થ, 2 દિના લગ્ન પૂરા થશે એટલે તમને હાઈસ કરીને સોફે પડી જાઓ. હા હા એટલો થાક લાગ્યો, કાંઈ ન કર્યું હોય તો ગરધણી તો હજી કરતો હોય, લગ્નમાં જાય એ થાકી જાય. બોલો, આપણે એમ થાય કે આને હળે જોડ્યા હતા હું લગ્નમાં. 2 દિના લગ્ન ઉત્સવ દીકરી દીકરાના હોય ને આપણને થાક લાગી જાય. એ થાક ઉતરે એમ 15 દીએ, પણ આ 9 દિવસની દેવી ભાગવત પછી તમે જોઈજો, તમને એમ થાય કે હવે કરવું હું, અમારે કંઈક કરવું છે, હજી અમને થાક નથી લાગ્યો. એ ભગવતીનો પ્રતાપ છે, એ માનો પ્રતાપ છે. તમને અનુભૂતિ થાય. આ જોઈ લેજો. એટલે આ કડી કે હજી મારી આઈ જાગે છે રે, એવા ભણકાર વાગે છે. અરે ડગો ડગ આય નાગે છે, તારી કૃપાથી અમે પંથડા કાપ્યા રે. આયે કંઈક પર ચાંગાપ્યા, એ માએ કંઈક પર ચાંગાપ્યા. તો બાઈ આવીએ સંગટા પડે તારવા ચારણા બેડો નામરા ભામણા લીયા વધારણી નૂર તાતો ચારણી પધારે મૈયા સુધારણી કવે સરા હિંગળાજ ગાદ માતા હાજરા હજુર જાણધરી ગાતરાડ કાળિકા ભવાની જપા રવેચી અંબિકા દેવી કથા જગ રાઈ અને વડા વડી આશા પૂરી ડુંગર રેચી થડા વાળી માઢ રાળી તુજ નમા ભુજાળી મોમાઈ ઉદાવાળી રાજબાઈ કરણી મેહારી